હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી એક નવો ક્વેશ્ચન જોઈએ આપણે જીમેનનો. જીમેન 2024 13 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ગતિના નિયમો ચેપ્ટરમાંથી. મિત્રો, આનાથી બીજો સહેલો ક્વેશ્ચન શું હોય? બ્લોક અને પુલ્લીવાળા ક્વેશ્ચનને ઘણી વખત કોમ્પ્લેક્સ ક્વેશ્ચન હોય, પણ આ એકદમ સહેલો ક્વેશ્ચન છે. સિમ્પલમાં સિમ્પલ સિસ્ટમ છે, જે આપણે આમ તો બોર્ડ લેવલનો ક્વેશ્ચન કહેવાય, આને જીમેન લેવલનો ક્વેશ્ચન કહેવાય જ નહીં, એટલો સહેલો ક્વેશ્ચન છે. 3 બ્લોકની સિસ્ટમ છે. 3 કિલો, 5 કિલો, 5 કિલો, 3 કિલો અને 2 કિલો, એટલે ટોટલ આખું તંત્ર 5, 3, 8 અને 10 કિલોનું છે. 80 ન્યૂટનથી ખેંચાય છે. ટોટલ સિસ્ટમ 80 ન્યૂટનથી ખેંચાય છે. એનો મતલબ આખા તંત્રનો પ્રવેગ જે છે એ બળ અને દળનો ગુણોત્તર, એટલે સિમ્પલ પહેલાં આખા તંત્રનો પ્રવેગ કેટલો થાય, કારણ કે એણે જે મેળવવાનું કીધું છે ને એવું કીધું છે કે ભાઈ 80 ન્યૂટનના બળથી તમે ખેંચો તો દોરી T1 અને T2 તણાવ શોધવાના છે. એટલે આ દોરીમાં તણાવ ને આ દોરીમાં તણાવ બળ શોધવાનું છે. તો પહેલાં તો આખા તંત્ર કેટલા પ્રવેગથી ગતિ કરે એ આપણે જોવું પડે, કારણ કે બળ મેળવવા માટે આપણે પ્રવેગ મેળવવો કમ્પલસરી છે. દોસ્તો, અહીંયા આપણે સિમ્પલ સિસ્ટમનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દળ, F ઇઝ ઇક્વલ ટુ ma, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. તો બળ તમારું છે 80 ન્યૂટન અને ટોટલ સિસ્ટમનું દળ 5, 3, 8 ને 2, 10. એટલે આ થશે તમારું 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું એક્સેલરેશન થશે પ્રવેગ. હવે મિત્રો, જ્યારે આ પદાર્થને આમ ખેંચવામાં આવે સિસ્ટમને, ત્યારે દોરીમાં આ રીતે તણાવ બળ ઉત્પન્ન થતો હોય વિરુદ્ધ દિશામાં. આ દોરીમાં પણ આ રીતે તણાવ બળની એક જોડ મળતી હોય. હવે તમે આ તંત્રનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો જ્યારે આનો, આ તંત્ર માટે, મતલબ 5 કિલોના પદાર્થ માટે, તો 5 કિલોનો પદાર્થ માત્ર T1 બળથી ખેંચાય છે. અહીંયા જો તણાવ બળ દોરીમાં T1 છે, તો આ બળથી આ બ્લોક ખેંચાય છે. તો 5 કિલોના પદાર્થ ઉપર માત્ર T1 જેટલું બળ લાગે છે. એ સિવાયનું કોઈ પણ બળ અવેલેબલ નથી, કારણ કે ઘર્ષણ તો આપ્યું નથી. અહીંયા કીધું જ છે કે સ્મૂધ સરફેસ એટલે લીસી સપાટી છે, તો ઘર્ષણ તો છે જ નહીં. તો આની ઉપર એક જ બળ લાગે છે. કેટલું? તો કે T1. તો આ બળ કેટલા બળથી ખેંચાય છે આ પદાર્થ? તો કે T1 બળથી. તો એના માટે T1 ઇઝ ઇક્વલ ટુ ma. m મતલબ 5 કિલોગ્રામ અને a એટલે સિસ્ટમનો પ્રવેગ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો 8 × 50 40, એટલે 40 ન્યૂટન જેટલું ફોર્સ T1 તો એક જ સ્ટેપમાં મળી ગયું. અને T2 મેળવવું હોય તો તમારે આ બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડે. તમારે T2 માટે આ બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડે. અને એના માટે તણાવ બળ આ બાજુ T2 છે અને આ બાજુ T1 છે. તો બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી બળ લખવું હોય તો શું લખવું પડે? જે બાજુ સિસ્ટમ ગતિ થતી એવું બળ પહેલાં લખીએ, એટલે T2 પહેલાં લખશું અને પછી T1 લખશું. તો ટોટલ જે બળ છે એ કેટલું થશે? તો કે T2 માઇનસ T1, બે બળોનો સદિશ સરવાળો, આ બાજુ પોઝિટિવ લે તો આ બાજુ નેગેટિવ થશે. T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ ma. m એટલે કે સિસ્ટમનું દળ નહીં, આ પદાર્થનું જ દળ લેવું પડે 3 kgનું. તો 3 ઇન્ટુ a એટલે 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 8 × 3 = 24. તો આ થઈ ગયું T2 માઇનસ T1 તમારું 24. તો આની ઉપરથી શું મળશે કે ભાઈ T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ જો 24 હોય તો T1 તો ઓલરેડી આપણને મળી ગયું 40. તો T2 ઇઝ ઇક્વલ ટુ 24, આ જશે સામે તો પ્લસ થશે, અને T1ની વેલ્યુ છે આપણને ખબર 40, તો પ્લસ 40. તો ફાઇનલી થઈ ગઈ 40 + 24 એટલે 64 ન્યૂટન T2. તો દોસ્તો, આ દોરીમાં તણાવ બળ 64 ન્યૂટન અને આ દોરીમાં તણાવ બળ છે 24 ન્યૂટન. તો 24, 64 વાળું ઓપ્શન આપણે ચૂઝ કરવું પડે. 40 અને 64, 40, 64 વાળું ઓપ્શન ચૂઝ કરવું પડે. તો એ ઓપ્શન છે આપણી પાસે અહીંયા ઓપ્શન 1, 40 અને 64 ન્યૂટન. તો મિત્રો, થઈ ગયો આ બીજો એક ક્વેશ્ચન. ફરીથી એક નવા ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.